થી સમાચાર યુવતીને બહાર કાઢવામાં આવી 34 કલાક બાદ યુવતી બોરવેલની બહાર આવી। એનડીઆરએફ બીએસએફ સ્થાનિક તંત્રએ ઓપરેશન પાર પાડ્યું। યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ। યુવતીના સ્વાસ્થ્ય અંગે હાલ કંઈ પણ કહેવું મુશ્કેલ છે। યુવતીની સ્થિતિ અંગે ટૂંક સમયમાં ખુલાસો કરવામાં આવશે। ગઈકાલે સવારે બોરવેલમાં ઇન્દિરા મીણા પડી હતી। 22 વર્ષીય યુવતીને બચાવવા માટે ઓપરેશન ચાલી રહ્યું હતું। 540 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ હતી યુવતી। એક વખત નિષ્ફળ રહ્યો હતો પ્રયાસ। યુવતીને બહાર કાઢવામાં હવે સફળતા મળી। યુવતીનું સ્વાસ્થ્ય કેવું છે અંગે સત્તાવાર માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। 22 વર્ષીય ઇન્દિરા જે ગઈકાલે સવારે 5:30 કલાકની આસપાસ બોરવેલમાં ફસાઈ હતી। વહેલી સવારે તેણે બૂમો પાડી। ત્યારબાદ તેના ભાઈને અંદાજ આવ્યો કે ઇન્દિરા બોરવેલની અંદર પડી છે। टैक्टिक्स और इम्प्रोवाइज हुक्स के साथ में एनडीआरएफ की टीम जो कि 6 बटालियन गुजरात वडोदरा से आई है, उन्होंने 12 घंटे की मतलब मशक्कत के बाद विक्टिम को 500 फीट गहरे बोरवेल से बाहर निकाल दिया। संवाददाता मेहुल जोड़ाई गया है વધુ જાણકારી સાથે। મેહુલ, જે યુવતી બહાર કાઢવામાં આવી છે તેની અત્યારની શું સ્થિતિ છે? કોઈ સારવાર માટેના અપડેટ્સ? કલાકની જહેમત બાદ જે સતત પ્રયાસો રેસ્ક્યુના ચાલી રહ્યા હતા ત્યારે યુવતીને આખરે બહાર કાઢવામાં આવી હતી અને તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે છે તે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે યુવતીને। તો બીજી તરફ જો વાત કરીએ તો યુવતીને હાલ સ્થિતિની જો વાત કરવામાં આવે તો હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ જે રીતના યુવતીને બહાર કાઢવામાં આવી ત્યારબાદ છે તે 108 મારફતે છે તે જીકે જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે અને જે અધિકારીઓ છે તંત્ર દ્વારા હાલ તે જાહેરાત કરવામાં આવશે। મેહુલ, બોરવેલમાંથી જ્યારે યુવતીને બહાર કાઢવામાં આવી ત્યારે યુવતીની અંદર કોઈ હલનચલન જોવા મળી હતી કે કેમ? પરિવારજનોનું શું કહેવું છે? જી દીપક, ચોક્કસથી વાત કરીએ તો જ્યારે યુવતીને બહાર કાઢવામાં આવી હતી ત્યારે જ 108 મારફતે છે તે સીધી 108 એમ્બ્યુલન્સમાં જ મૂકવામાં આવી હતી અને પરિવાર જનો છે તે પણ 108 એમ્બ્યુલન્સ ખાતે હોસ્પિટલમાં છે તે યુવતીને લઈને નીકળ્યા હતા। એટલે ચોક્કસથી હજી સુધી સત્તાવાર રીતે છે તે કોઈ અધિકારી દ્વારા કે જાહેર કરવામાં નથી આવ્યું કે યુવતીની હાલની પરિસ્થિતિ શું છે। જી મેહુલ, જ્યારે આ યુવતીને બહાર કાઢવામાં આવી તો શું એનડીઆરએફની ટીમ કામે લાગેલી હતી? કોણ કોણ એ ટીમમાં સામેલ હતું તે વિશે કોઈ જાણકારી? જી દીપા, ચોક્કસથી વાત કરીએ તો સતત છેલ્લા 34 કલાકથી છે તે સમગ્ર તંત્રની ટીમ છે તે ખડે પગે હતી। એનડીઆરએફની ટીમ હતી, બીએસએફની ટીમ હતી, આર્મીની ટીમ હતી, ડિઝાસ્ટર તેમજ જે સ્થાનિક રેસ્ક્યુઅરની ટીમો છે તે પણ આ ઓપરેશનમાં જોડાઈ હતી અને 34 કલાકની જહેમત બાદ છે તે આ યુવતીને બહાર કાઢવામાં આવી હતી। 3:54 મિનિટે આ યુવતીને છે તે બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ ભુજની જે જીકે જનરલ હોસ્પિટલ છે ત્યાં પાસે ખસેડવામાં આવી છે। મેહુલ, અમે અમારી ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે કઈ રીતે યુવતીને બહાર કાઢવામાં આવી। એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર દર્શકો જોઈ રહ્યા છે। વધુ શું વિગતો તમારી પાસે? જી દીપા, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે 34 કલાકની જહેમત બાદ યુવતીને બહાર કાઢી હતી અને ત્યારબાદ જ છે તંત્રની જે મહેનત છે તે સફળ થઈ હતી અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સમાં જે આરોગ્ય વિભાગની ટીમ હતી તે પણ સાથે હતા, પરિવારજનો પણ સાથે હતા। તેઓને લઈને ભુજની જે જીકે જનરલ હોસ્પિટલ છે ત્યાં પાસે લઈ જવામાં આવી હતી। જી મેહુલ, અત્યારે ડોક્ટરો તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? કારણ કે 3:54 મિનિટે યુવતીને બહાર કાઢવામાં આવી, 1 કલાક ઉપર સમય થયો છે। ડોક્ટરોએ શું કહ્યું છે યુવતીની સ્થિતિને લઈને? જી દીપા, ચોક્કસથી આ મુદ્દે કોઈ પણ જાતની વાત હજી સુધી ડોક્ટરો થઈ નથી, પરંતુ તંત્ર દ્વારા પણ કોઈ પણ હજુ સુધી છે તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું, પરંતુ જે રીતે યુવતીને બોરવેલમાંથી જ્યારે બહાર કાઢવામાં આવી હતી ત્યારની આપણે પરિસ્થિતિ જોઈ તો યુવતી છે તે મૃત હાલતમાં હોય તેવું દર્શાઈ રહ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ પણ અધિકારી દ્વારા છે તે જાહેર કરવામાં નથી આવ્યું સત્તાવાર રીતે કે યુવતી છે તેની હાલની પરિસ્થિતિ શું છે। જી મેહુલ, અત્યારે ખૂબ જ નાજુક સમય છે। જે હાજર ચશ્મદીદો હતા, જેમણે આખું ઓપરેશન પોતાની આંખે જોયું છે, તેમની તરફથી કંઈક નિવેદન મળ્યું હોય, એ જાણકારી મળી હોય કે યુવતી કઈ સ્થિતિમાં બહાર કાઢવામાં આવી? જી દીપા, ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે કે છેલ્લા 34 કલાકથી તંત્રની જે ટીમ છે તેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવતું હતું અને જે તંત્રના અધિકારીઓ છે તેઓ દ્વારા આ સમગ્ર ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે। એનડીઆરએફની ટીમ હતી સાથે, એટલે કોઈ પણ
હાલ સુધી જે તંત્રના અધિકારીઓ છે કે કોઈ પણ જાતનું કોઈ નિવેદન સામે નથી આવ્યું, પરંતુ જે રીતે આપણે દ્રશ્યોમાં જોયું કે યુવતીને જ્યારે બહાર કાઢવામાં આવી હતી ત્યારે તેની સ્થિતિ શું હતી, પરંતુ હાલ થોડાક સમયમાં જ તંત્ર દ્વારા તે જાહેર કરવામાં આવશે કે યુવતીની સ્થિતિ શું હતી. મેહુલ, કઈ હોસ્પિટલમાં યુવતીને લઈ જવામાં આવી છે સારવાર માટે? જી, ચોક્કસથી વાત કરીએ તો ભુજ તાલુકાના જે કંડેરાઈ ગામ આવેલું છે ત્યાંથી યુવતીને 108 એમ્બ્યુલન્સમાં રાખી અને જે ભુજની જીકે જનરલ હોસ્પિટલ છે ત્યાં પાસે હાલ ખસેડવામાં આવી છે. જી. અને પરિવારજનો ક્યાં છે? પરિવારજનો પણ તેમની સાથે જ ગયા છે જ્યાં યુવતીને લઈ જવામાં આવી છે જીકે જનરલ હોસ્પિટલમાં? જી ચોક્કસ દીપા, જે રીતે યુવતીને જ્યારે બહાર કાઢવામાં આવી હતી 3:54 ત્યારે જ 108 એમ્બ્યુલન્સ છે તેનામાં જ યુવતીના જે પરિવારજનો હતા તેઓ પણ સાથે જ હતા અને યુવતીને સાથે રાખી અને જીકે જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જી મેહુલ, ગઈકાલે પણ આપ જ્યારે કંઢેરાઈ ગામમાં પહોંચ્યા હતા તે દરમિયાન એમ્બ્યુલન્સને પહેલાથી જ બોલાવવામાં આવી હતી અને સ્ટાફ પણ હાજર હતો. શું આજે પહેલા જ ડોક્ટરો પહોંચી ગયા હતા યુવતીના બહાર કાઢ્યા પહેલા જ? જી દીપા, જે રીતે ચોક્કસ વાત કરવામાં આવે કે ગઈકાલે જે 5:30 વાગે આ ઘટના બની હતી અને ત્યારબાદ છે તે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારથી જ જે આરોગ્ય વિભાગની ટીમ છે તે પણ ખડે પગે હતી અને સતત અત્યાર સુધી જ્યાં સુધી ઓપરેશન ચાલ્યું ત્યાં સુધી જ છે તે આરોગ્ય વિભાગની ટીમ સ્થાનિકે જ હતી અને એમ્બ્યુલન્સ પણ સ્થાનિકે રાખવામાં આવી હતી અને તરત જ્યારે યુવતીને 3:54 બહાર કાઢવામાં આવી ત્યારે એમ્બ્યુલન્સમાં લઈ અને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જી મેહુલ, આભાર તમારો જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. તો યુવતીને અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવી છે અને ત્યારબાદ તબીબોની હવે પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. પોરબંદરથી સમાચાર. રતનપર ગામ નજીક જંગલમાં આગ લાગી. જુરીના જંગલમાં બંને બાજુ વિકરાળ આગ. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. પોરબંદર સોમનાથ હાઈવે પર રસ્તો બંધ કરાયો. હજારો ચોરસ મીટરમાં આગ પ્રસરી. જુરીના જંગલમાં વારંવાર આગ લાગે છે. પોરબંદર જિલ્લાના રતનપર ગામ નજીકના જંગલમાં ફરી આગ ભભૂકી. આ જંગલમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બને છે ત્યારે ફરી જંગલમાં ભીષણ આગ લાગતા પોરબંદર ફાયર વિભાગને જાણ કરાઈ, જેથી ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયાસ કર્યા. મહત્વનું છે કે આ જંગલ પોરબંદર સોમનાથ હાઈવેને અડીને આવેલું છે, જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ તેની અસર થાય છે. નવાઈની બાબત એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં આ જંગલમાં 4 થી 5 વખત આગની ઘટના બની છે, તેથી વન વિભાગ આ અંગે તપાસ કરાવે તે જરૂરી બન્યું છે. પોરબંદર સોમનાથ હાઈવે પર જે રતનપર નજીક છે, પોરબંદર જિલ્લાના જે રતનપર ગામ નજીક જે આ જે ભીષણ આગની જે ઘટના જોરીઓના જંગલમાં લાગી છે, જે આ આગનો બનાવ છે તેના કારણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ જે રસ્તો જે છે તે રસ્તો બંને સાઈડથી ને બંધ કરી દેવામાં આવ્યો છે અને રસ્તો છે તે રસ્તો હાલ ડાયવર્ટ કરવાની જે પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. આપ જોઈ શકો છો કે વિકરાળ આગ છે. છેલ્લા 1.5 કલાકથી વધુ સમયથી આ છે આગ જે આગ પર કાબુ નથી મેળવી શકાયો અને વન વિભાગ, પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જે 3 ફાયર ફાઈટરો છે તે ઘટના સ્થળે છે. આમ છતાં પણ આગ છે તે આગ કાબુમાં નથી આવી રહી અને જે ભીષણ આગની જે ઘટના છે તેના કારણે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે કે આ જે રસ્તો જે છે પોરબંદર સોમનાથ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે અને ડાયવર્ટ કરવો પડી રહ્યો છે રસ્તો. આ છે આગ છે જે રતનપરની જે જોરી વિસ્તાર કહેવાય છે, આ જોરીનું જંગલ. જોરીના જંગલમાં છેલ્લા અઠવાડિયાથી ને 5 થી 6 વખત આગ છે તે આગ લાગી છે. ત્યારે આ આગ ક્યાં કારણોસર લાગી છે તેને લઈને પણ સવાલો છે. ત્યારે હાલ તો કહી શકાય કે પરિસ્થિતિ છે તે આગના કારણે વિકરાળ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. પ્રતિશ સિંહુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. આગની ઘટના બને છે ત્યાં આગ લાગવાનો બનાવનો અમને જાણ થઈ હતી. તાત્કાલિક જ એક ફાયર ટીમ જે મોટું ફાયર વાઉચર લઈને રવાના થઈ હતી અને અહીંયા પ્રથમ પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા વધારે ફાયર ફાઈટરની જરૂર પડતા અન્ય 2 ફાયર ફાઈટર પણ રવાના થયેલા હતા તથા ફાયર ફાઈટરને અસિસ્ટ કરવા માટે એક ફાયર ટેન્કર પણ અમે બોલાવેલું હતું. પછી ત્યારબાદ વધારે આગનો બનાવ હોવાથી બંને સાઈડના રસ્તા પોલીસ વિભાગને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી બંને બાજુના રસ્તા બંધ કરાવેલા છે. સમાચાર. ગાંધીનગરથી ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર કરાઈ. 25 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. પરીક્ષા ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયો. 15 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે. 1350 રૂપિયા લેટ ફી ભરીને અરજી કરી શકાશે. ઓનલાઈન અરજીની મુદત 7 તારીખ પૂર્ણ થાય છે. અમદાવાદથી સમાચાર. ઠગ ભૂપેન્દ્ર ઝાલા જેલ હવાલે. 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો. સીઆઈડી ક્રાઇમની રિમાન્ડ ન માંગતા જેલ હવાલે કરાયો. 450 કરોડના બીઝેડ કૌભાંડનો મુખ્ય આરોપી છે ભૂપેન્દ્ર ઝાલા.
અમદાવાદથી જ સમાચાર વિઝાના નામે છેતરપિંડી કરનાર ઝડપાયા સીઆઈડી ક્રાઇમે બંટી બબલીની ધરપકડ કરી પતિ પત્ની 1.60 કરોડની છેતરપિંડી કરી હતી ફરિયાદી પાસેથી છેતરપિંડી કરી હતી હિમાચલ પ્રદેશથી ધરપકડ કરાઈ ઋષિકેશ પુરોહિત અને સુજાતા પુરોહિતની ધરપકડ અન્ય જિલ્લાઓમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે રાજકોટમાં કચરો ફેંકવા બાબતે બે મહિલાઓ આમને સામને આવી ગઈ કચરો ફેંકનાર મહિલાએ બેફામ અપશબ્દો કીધા વિડીયો ન ઉતારવા ધમકી આપી તો સમગ્ર ગામ અહીં જ કચરો નાખશે તેવી ચીમકી પણ આપી મહિલા વચ્ચેની માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મહિલાઓની માથાકૂટ વધતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક લિંબાયત મીઠી ખાડી ઇસ્લામિક ચોક પતરાની ચાલ પાસે મારામારી થઈ થોડાક દિવસ પહેલા પણ આતંક મચાવતા અસામાજિક તત્વોનું લિંબાયત પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું સરઘસ કાઢવાનો કોઈ પણ અસર જોવા નથી મળી અસામાજિક તત્વો પર ફરી વખત મારામારી કરતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા લાકડાના ફટકા સાથે લોકોને ધમકાવતો વિડીયો વાયરલ થયો લિંબાયત પોલીસ દ્વારા રીઢા ગુનેગારોનો સરઘસ કાઢવાથી કોઈ પણ અસર નથી થઈ રહી હવે લિંબાયત પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જૂનાગઢથી સમાચાર રાજીનામા બાદ હર્ષદ મહેતા બોલ્યા જૂનાગઢ એસપીના પદેથી રાજીનામું આપ્યું છે 50 વર્ષે સ્વૈચ્છિક રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું યુવાનોએ પોલીસમાં આવવું જોઈએ હવે પછીનો સમય પરિવાર સાથે વિતાવીશ યુવાનોને ખાસ મારી વિનંતી છે કે આપ જો સાહસ વૃત્તિ ધરાવતા હોય આપને સમાજ માટે આ રાષ્ટ્ર માટે કશું કરવું હોય તો ચોક્કસ રીતે આપ આ પોલીસ વિભાગમાં જોડાવવું જ જોઈએ એચએમપી વાયરસને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આરોગ્ય વિભાગની બેઠકમાં સમીક્ષા કરાઈ દરરોજના કેસ ઉપર નજર રાખવામાં આવી રહી છે અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે આરોગ્ય વિભાગના અધિક નિયામકનું નિવેદન ગુજરાતમાં હાલ એચએમપીનો કેસ નથી રાજસ્થાનના બાળકનો રિપોર્ટ પોઝિટિવ હતો ડુંગરપુરથી દર્દી અમદાવાદ આવ્યું હતું અમે વોચ રાખીએ છીએ અને જોતા કોઈ કેસીસમાં એવો નોંધપાત્ર વધારો નથી કે જેથી કરીને કોઈ ટેન્શન લેવાની બાબત થાય પણ અગમચેતીના ભાગરૂપે કારણ કે અન્ય દેશમાં થાય છે એટલે અન્ય દેશના કારણે એક કેર લેવાય અને કેર લેવાય એ માટેની એક સરકારી તંત્ર તરીકે અમે તૈયારી રાખેલી છે ગુજરાતની અંદર પણ ગઈકાલે એક ખાલી પોઝિટિવ કેસ એક જોવા મળેલો હતો અને એ પણ રાજસ્થાનથી દર્દી આવેલું હતું ડુંગરપુરના ગામનું કોઈ રહેવાસી હતું અને ત્યાંથી એ દર્દી અહીંયા ટ્રીટમેન્ટ માટે આવેલું હતું અને એના વાયરલના લક્ષણો જણાયા હતા મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં એચએમપી વાયરસના પગપેસારાને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સાબદું બન્યું છે એચએમપી વાયરસના કેસને પહોંચી વળવા સિવિલમાં 10 બેડનો અલાયદો વોર્ડ ઉભો કરાયો આ અંગે સિવિલ હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની પૂરતી વ્યવસ્થા કરાઈ છે સાથે દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જરૂર પડે બેડની સંખ્યા વધારવા માટે પણ સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે પીડીઓ હોસ્પિટલ ખાતે આઇસોલેશનની 10 બેડની વ્યવસ્થા ઊભી કરેલી છે એમસીએચ બિલ્ડિંગની અંદર 6થા માળે બાળકોના વિભાગની અંદર જેની અંદર ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે રાજ્યમાં એચએમપીવીનો એક કેસ નોંધાતા ભાવનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે નવા વાયરસની દહેશતને લઈ સરટી હોસ્પિટલમાં સતર્કતા વધારાઈ છે હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 40 બેડ સાથે એનઆરસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં 12 વેન્ટિલેટર ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે આ વોર્ડમાં 20 બેડ બાળકો માટે જ્યારે અન્ય 20 બેડ પુખ્ત વયના દર્દીઓ માટે તૈયાર કરાયા છે દવાનો સ્ટોક અને પૂરતા તબીબી સ્ટાફ સાથે હોસ્પિટલ તંત્ર નવા વાયરસ સામે લડવા તૈયાર છે કોઈપણ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત જ સારવાર લેવાની તબીબો સલાહ આપી રહ્યા છે કે કોઈને પૂછ્યા વગર દવા ન લેવા માંડે કારણ કે અત્યારે તમે સાંભળ્યું છે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે ને એક બહુ મોટી વસ્તુ છે અને પેલું કહેવાય ને કે શરદી તમે દવા લો તો અઠવાડિયે મટે ન લો તો 7 દિવસે મટે એટલે આમાં સપોર્ટિવ કેર લેવાની છે કે ભાઈ શેડા આવે છે તો એનું કરવાનું છે દરેકમાં એન્ટીબાયોટિક જરૂરી હોતી નથી એટલે ડૉક્ટરને પૂછ્યા વગર પોતાની સ્વ ટ્રીટમેન્ટ કરવી નહીં વલસાડના ભાગડાવાડા ગામમાંથી ગટરમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી મૃતદેહ ભાગડવાડા ગામના જ રહેવાસી રામજીભાઈ ટંડેલનો હોવાનું ખુલ્યું મહત્વનું છે કે નોકરીમાંથી રિટાયર્ડ થયેલ રામજીભાઈ નિવૃત્ત જીવન ગાળતા હતા
પરંતુ ગત રાત્રિથી તેઓ ઘરેથી કથામાં જવા નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા, પરંતુ ત્યારબાદથી તેઓ ગુમ થયા હતા. જ્યારે હવે ગટરમાંથી તેમનો મૃતદેહ મળતા ગામમાં ખળભળાટ મચ્યો છે. મૃતદેહ મળતા લોકોએ મૃતકના પરિવાર અને પોલીસની જાણ કરી છે. જોકે વ્યક્તિની હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે તપાસ હાથ ધરી. સુરત જિલ્લામાં હત્યાની ઘટનાઓ બનવાનો સિલસિલો યથાવત. વધુ એક હત્યા થયેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. સુરતના કડોદરા નજીક હરિપુરા પાસે ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળ્યો. માથાના ગળાના ભાગે ઘાના નિશાન મળી આવ્યા. ઘટનાના પગલે કડોદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ. પોલીસે મૃતદેહનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી. વડોદરાના માંજલપુરમાં રોયલ મેળામાં બનેલી દુર્ઘટના મામલે હવે FSL દ્વારા તપાસ કરવામાં આવી છે. મિની હેલિકોપ્ટર રાઇડ્સનો દરવાજો ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા. FSLના ઉચ્ચ અધિકારીઓ પોલીસને સાથે રાખી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તમામ રાઇડ્સની તપાસ કરતા સંચાલકો મંજૂરી વગર 4 રાઇડ્સ ચલાવતા હોવાનું સામે આવ્યું. તપાસ પૂર્ણ થઈ રિપોર્ટ પોલીસને સોંપી કાર્યવાહી કરવામાં આવશે. બોટાદમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. શહેરના મુખ્ય માર્ગો પરના કાચા અને પાકા ગેરકાયદેસર દબાણો તોડી પડાયા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોટાદ પ્રાંત અધિકારી, મામલતદાર અને DYSP સહિતનો કાફલો પણ હાજર રહ્યો. શહેરના સાળંગપુર રોડ પરની બંને સાઈડના દબાણો તોડાયા, જેમાં સ્ટેટ હાઈવે અને JRNB હસ્તકના રોડ પર 5.8 કિલોમીટરના બંને બાજુના 35 મીટરના દબાણ ધ્વસ્ત કરાયા. તો નેશનલ હાઈવે પરના 2.16 કિલોમીટરના બંને સાઈડના 24 મીટરના દબાણો પણ જમીનદોસ્ત કરાયા છે. જેટલા સંબંધિત છે દબાણદારો એમને નોટિસ આપી છે. જ્યાં સુધી દબાણનો કાર્યક્રમ પૂરો નહીં થાય એટલા દિવસ આ કાર્યક્રમ ચાલશે. અને એ સિવાય ભવિષ્યમાં પણ બોટાદના મુખ્ય માર્ગો ઉપર જેટલા ગેરકાયદેસર દબાણો થયેલા છે એમને પણ નોટિસ આપીને આગળની દબાણ ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવશે.